શ્રીમદ્ ભગવદ ગીતા અધ્યાય 4 શ્લોક 35 યજ્ઞાત્વા ન પુનર્મોહમે વ્યાસ્યસી પાંડવ યેન ભૂતાન્યશેષેણ દ્રક્ષ્યસ્યાત્મન્યથો મયી। આ માર્ગનું અનુસરણ કરીને તેમજ ગુરુ દ્વારા જ્ઞાનાવસ્થા પ્રાપ્ત કરીને હે અર્જુન, તું ક્યારેય મોહમાં પડીશ નહીં। તે જ્ઞાનના પ્રકાશમાં તું જોઈશ કે સર્વ જીવો પરમાત્માના જ અંશ છે તેમજ મારામાં જ છે। જે રીતે અંધકાર કદાપી સૂર્યને ઢાંકી શકતો નથી, એ જ પ્રમાણે એકવાર જ્ઞાનાવસ્થા પ્રાપ્ત કર્યા પશ્ચાત બ્રહ્મ આત્મા પર પૂર્ણ હાવી થઈ શકતો નથી। તદ વિષ્ણુ પરમં પદમં સદા પશ્યંતી સુરય, જેણે ભગવદ પ્રાપ્તિ કરી લીધી છે તેઓ નિત્ય ભગવદ ચેતનામાં લીન રહે છે। માયાના ભ્રમને કારણે આપણે વિશ્વને ભગવાનથી ભિન્ન જોઈએ છીએ અને અન્ય વ્યક્તિ આપણા સ્વાર્થની તૃપ્તિ કરે છે કે હાનિ કરે છે તેને આધારે તેની સાથે મિત્રતા કે શત્રુતા સ્થાપિત કરીએ છીએ। પ્રબુદ્ધતા સાથે પ્રાપ્ત દિવ્ય જ્ઞાન આપણો પરિપ્રેક્ષ્ય તેમજ દૃષ્ટિકોણ પરિવર્તિત કરી દે છે। પ્રબુદ્ધ સંતો સંસારનું દર્શન ભગવાનની શક્તિ રૂપે કરે છે અને જે કંઈ તેમને પ્રાપ્ત થાય તેનો ભગવદ સેવા અર્થે ઉપયોગ કરે છે। તેઓ સર્વ મનુષ્યોને ભગવાનના અંશ માને છે અને તેમના પ્રત્યે દિવ્ય અભિગમ ધરાવે છે। તેથી હનુમાન કહે છે, સિયા રામમય સબ જગ જાની, કરું પ્રણામ જોરી જુગ પાની। રામાયણ। હું સીતા અને રામના સ્વરૂપનું સર્વમાં દર્શન કરું છું અને તેથી બંને હાથ જોડીને તેમને પ્રણામ કરું છું।